નમસ્કાર મિત્રો જેમને પણ આધાર કાર્ડ સાથે મોબાઈલ લિંક કરાયો તો એ મોબાઈલ નંબર લિંક થયો છે કે નહીં એ કઈ રીતે ચેક કરવું એ આપણે આ વિડીયોમાં જોવાના છીએ। તો સૌથી પહેલાં તમારે ગૂગલ ક્રોમ ખોલવાનું છે અને ગૂગલમાં તમારે સર્ચ કરવાનું UIDAI। તો આટલું સર્ચ કરશું એટલે આ વેબસાઇટ આવશે। વેબસાઇટ ઉપર ક્લિક કરીશું એટલે આ પ્રકારનું પેજ આવશે। ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી કોઈ પણ ભાષા તમે સિલેક્ટ કરી શકો છો। તો ભાષા ઉપર ક્લિક કરવાનું છે। તો ત્યાર પછી તમે ભારત સરકારની આ UIDની વેબસાઇટ ઉપર આવી જશો। આમાં તમારે આ જગ્યાએ માય આધાર પોર્ટલનું પોસ્ટર આવે એનું ધ્યાન રાખવાનું છે। તો આ પોસ્ટર પછી માય આધાર પોર્ટલનું પોસ્ટર આવશે। તો આ પ્રકારનું પોસ્ટર છે તો આના પર ક્લિક કરવાનું છે। ત્યાર પછી માય આધાર વેબસાઇટનું નવું એક પેજ ખુલી જશે। તો તમે આમાં જોઈ શકો છો ઘણી બધી ઓનલાઈન સેવાઓ તમે લઈ શકો છો। તો આમાં તમને નીચે આ જગ્યાએ ચેક આધાર વેલિડિટી તેનો ઓપ્શન દેખાતો હોય છે। તો એ ઓપ્શન પર ક્લિક કરવાનું છે। ત્યાર પછી આ પેજમાં તમારે જેનું આધાર કાર્ડ ચેક કરવું હોય કે મોબાઈલ નંબર લિંક થયો છે કે નહીં તો એના આધાર કાર્ડનો નંબર અહીં નાખવાનો છે અને નીચે બાજુમાં આપેલી કેપ્ચા કોડ ભરવાનો છે અને ત્યાર પછી પ્રોસેસ બટન ઉપર ક્લિક કરવાનું છે। ત્યાર પછી તમે એ આધાર કાર્ડની અમુક વિગતો જોઈ શકો છો, જેમ કે એની ઉંમર કેટલી છે, મેલ કે ફિમેલ, કયા રાજ્યથી છે અને નીચે મોબાઈલ નંબરના છેલ્લા 3 આંકડા છે। તો આ પરથી તમને અંદાજ આવી જાય કે કયો મોબાઈલ નંબર લિંક છે। તમે જ્યારે મોબાઈલ નંબર લિંક કરાવવા ગયા અને તમે જે મોબાઈલ નંબર આપ્યો એ જ મોબાઈલ નંબર છે કે નહીં એ તમને આ છેલ્લા 3 આંકડા જોઈને ખ્યાલ આવી જશે। જો એકે મોબાઈલ નંબર લિંક નહીં હોય તો આ જગ્યાએ નુલ લખેલું આવશે। આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક થતાં 2 દિવસ જેટલો સમય લાગે છે। તો જ્યારે પણ તમે મોબાઈલ નંબર લિંક કરાયો હોય એના 2 દિવસ પછી તમારે આ રીતે ચેક કરવું। તો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો, વિડીયોને શેર કરજો, તમારા વોટ્સઅપ ગ્રુપમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા।